जानना चाहूंगा कि बाबर को लाया कौन? बाबर को इब्राहिम लोदी को हराने के लिए राणा सांगा लाया था। तो मुसलमान तो बाबर की औलाद हैं और तुम गद्दार राणा सांगा की औलाद हो। ये हिंदुस्तान में तय हो जाना चाहिए। आज रोज અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મળ્યા છીએ અને તાજેતરમાં ટિપ્પણી વિશે જાણ્યું હશે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંગે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો, બરાબર છે। લોકશાહીમાં પણ કાયદાનું ઓલું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે, એમાંય પણ ગુનો બને છે, બરાબર છે। ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ કાયદો બનાવો, કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી, કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી। અરે આ ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે? તમે તો કાળવરે ભગવાન રામ વિશે કરશો, કૃષ્ણ વિશે કરશો, બરાબર છે। અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન, હજાર રાજાઓ, બરાબર છે, એ ઇતિહાસમાં બધા ક્ષત્રિયો અને રાજપૂતો રાજાઓ છે। ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે। સંસદમાં સંસદના પ્રશ્નો હોય, બરાબર છે, અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જુઓ છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલ્લેઆમ ને કાંઈ પણ ટિપ્પણી કરે, પછી સાધુ હોય, સંતો હોય, બરાબર છે, સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે, રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે આમ વાત કરે, તો એ તો બરાબર નથી ને। અરે તમને ઇતિહાસની ખબર શું છે? હું તો તમને ખાલી 500 વર્ષના ઇતિહાસનું કહું છું કે જ્યાં મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત, બરાબર છે, કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા ન હોત કે કુંભા ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત। હજારો રાજપૂતાણીએ જોહર કર્યું છે। પદ્માવતી મા વખતે 16,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે, 13,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે, 7,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે। કે આજ 25,000 રાજપૂતાણી જીવિત હોત તો ક્ષત્રિયોની સંખ્યા મારી દેશે અત્યારે 500 થી 700 કરોડ હોત। આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માંગી લઈએ, માફ કરી દેવાના, તો એવા માફ કરવાના હોય જ નહીં। ભાઈ તમે જાણી જોઈને બોલો છો, શુદ્ધ બુદ્ધિથી બોલો છો અને શા માટે બોલો છો? અને સંસદમાં પ્રશ્ન જ નથી અને ઇતિહાસ સાથે શા માટે? ઇતિહાસ તમે બનાવો ને, અને તમે ઇતિહાસ બનાવીને પછી અમે તમારા ઇતિહાસના વખાણ કરશું। આ રાજકીય માણસો છે ને, સાંસદ છે, શુદ્ધ બુદ્ધિથી કરેલું આ કૃત્ય છે, બરાબર છે, આને કઈ સાંકી ન લેવાય। સમગ્ર રાષ્ટ્રની અંદર, ભારતની અંદર, બરાબર છે, રાજપૂતોમાં રોષ છે, અન્ય સમાજ પણ કહે છે કે આવી ટિપ્પણીઓ કરે શા માટે? એમ આના માટે કાયદો બનાવવો જોઈએ, પણ ઇતિહાસિક ટિપ્પણી નહીં, કોઈ પણ જાતની ટિપ્પણી કરવા માટે માણસને લોકશાહીમાં એવો બોલવાનો અધિકાર જ નથી। કોઈ માણસને ઉતારી પાડવો, એને પાડી દેવો, એના વિશે અશ્લીલ વાત કરવી, એની રીતે કોઈ ઇતિહાસ સાથે ચેડા કરવા, એમાં તો ગુનો જ બને છે। પ્રશ્ન એ છે કે પેલા વખતે બધા આવ્યા હતા। આપની વાત સાચી છે। અત્યારે મેં દરેક જિલ્લા લેવલે આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે। જામનગર, રાજકોટ, ગઈકાલે પરમ દિવસે સુરેન્દ્રનગર, દરેક જિલ્લામાં અપાઈ ગયું છે। બધા જિલ્લામાં આવેદન પત્ર આપી અને પછી જો ન્યાય નહીં મળે અને આના વિશે કઈ પગલા લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ ઘડવા માટે જે અમારી સમિતિ છે એ સમિતિમાં પછી એ પ્રશ્ન લાવશું। ત્યારે આમાં આંદોલન ગુજરાત નહીં, સમગ્ર ભારત લેવલનું આંદોલન હશે અને એ આંદોલન ગુજરાતમાંથી ભારતમાં લઈ જશું।